ફ્રેન્ડ્સ, હું છું રીતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે આલુ પરોઠા. તો આપણે તેના માટે સૌપ્રથમ લોટ બાંધીશું. તેના માટે મેં આ ઘઉંનો લોટ લીધેલો છે 2 બાઉલ. એમાં સ્વાદ મુજબ મીઠું લેવાનું છે. 2 ચમચી જેટલું તેલ લેવાનું છે. હવે આપણે તેને મિક્સ કરીશું. હવે આપણે તેને પાણી નાખીને લોટ બાંધીશું. હવે આપણો લોટ બંધાઈ ગયો છે. તેને આપણે સાઈડ પર મૂકી દઈશું. હવે આપણે બટેટાનો માવો કરવાનો છે. હવે આપણે તેમાં લીલી ડુંગળી ઝીણી સમારેલી નાખવાની છે, લીલા મરચાંની પેસ્ટ, ઝીણી સમારેલી કોથમીર અને મેગી મસાલો 1 પેકેટ નાખવાનો છે. હવે આપણે તેમાં થોડું સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે. થોડો ગરમ મસાલો લેવાનો છે. હવે આપણે આને મિક્સ કરીશું. તો હવે આપણો માવો તૈયાર થઈ ગયો છે. આપણે હવે એમાંથી પરોઠા બનાવીશું. તે ગોળું લીધું છે, તેને આપણે હવે તે વણી લઈશું. હવે આપણે તેમાં થોડો બટેટાનો માવો પૂરીશું. હવે આપણે તેને ધીમા હાથે વણી લઈશું. હવે આપણું પરોઠું વણીને તૈયાર છે. આપણે તેને શેકી લઈશું. હવે તે પડતું તેલ નાખવાનું છે. પાછું પડતું તેલ નાખીને આપણે બંને બાજુ બ્રાઉન કલરનું શેકી લેવાનું છે. તો હવે આપણું પરોઠું શેકાઈ ગયું છે. આપણે તેને સર્વ કરીશું. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.